હવે અત્યારે જે ઝાપટા પડી રહ્યા છે, મેં આપને જણાવ્યું 3 અથવા તો 4 જુલાઈ સુધી કન્ટિન્યુ ઝાપટા છે એ ચાલુ રહેશે અને એ પછી 5 તારીખથી લઈને 10 તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદનો રાઉન્ડ આવે તો 5 થી 10 જુલાઈના જે વરસાદનો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે. જો કે બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી આપણાથી નજીક આવે પછી આપણે વિશેષ અનુમાન લગાવી શકાય કે આ જે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ કયા વિસ્તારને વધારે અસર કરશે. અત્યારે એક ચોક્કસ હું માનું છું કે કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપરથી પસાર થાય અથવા તો ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય. એવી રીતે જૂન મહિનો છે એ ઓલ ઓવર ગુજરાતની અંદર સારો રહ્યો છે. એવી જ રીતે જુલાઈ મહિનો છે એ પણ વરસાદની દ્રષ્ટિએ એકંદરે સારો રહેશે. ખાસ કરીને જે મિત્રોને ચિંતા હોય કે પાણીની વ્યવસ્થા હજી નથી થઈ તો શું થશે, તો ભાઈ દરેક ખેડૂત ભાઈ અહીંયા એ પણ સમજવું પડશે કે માત્ર હજી જૂન મહિનો પૂર્ણ થયો છે એટલે હજુ તો ચોમાસું ઘણું બાકી છે, જેમાં જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર એમ લાંબો સમય બાકી છે. એટલે પાણીની કોઈ ચિંતા કરવાની નથી. આ વર્ષ સારું જ થવાનું છે અને અનેક વરસાદો હજી પડવાના છે. એટલે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ ચોક્કસથી આપણે દૂર થઈ જવાની છે.